નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. ભારત અત્યારે એક મહાન દેશ બની ગયો છે ને જે આપણને ગૌરવ માટેની બાબત છે. ભારતે અનેક દેશો સાથે દોસ્તી કરી અને આપણા વિકાસમાં ખૂબ મોટું કાર્ય કર્યું છે. ભારત હવે વિશ્વમાં પોતાનું સ્થાન બેસાડી રહ્યો છે. વિશ્વના એક સારા દેશોમાં ભારતનું લિસ્ટ જોવા જઈ રહ્યું છે. ભારતનું નામ હવે ધીરે ધીરે વધતું જાય છે, પરંતુ તેમાં આપણી વચ્ચે પાકિસ્તાન અને અમેરિકાને લાગે છે કે ભારતને પછાડવું છે, પરંતુ ભારત એવી રીતે પછાત નથી. અત્યારે આપણા ભારતના કેટલા એવા વ્યક્તિઓ છે કે જેણે આપણા દેશને વિકસિત કરવામાં કંઈ કસર નથી છોડી, અને આવી જ રીતે આપણા દેશના બધા જ વ્યક્તિઓ હોવા જોઈએ, નાગરિક હોવા જોઈએ કે જે આપણા દેશ માટે હંમેશા જીવંત રહે ને આપણા દેશ માટેના કાર્યો કરતા રહે. ત્યારે ભારત માટે એક મહત્વપૂર્ણ સમાચાર અને મહત્વની ખુશીના સમાચાર છે કે આપણા દેશની મુલાકાતે જે રશિયા છે તેમના રાષ્ટ્રપતિ છે તે આપણા દેશમાં આવવાના છે. આપણા દેશની મુલાકાત લેશે અને મોદીજીની સાથે વાર્તાલાપ કરશે. વાર્તાલાપ દરમિયાન આપણા દેશને કેટલો ફાયદો થવાનો છે. આપણો દેશ હંમેશાની માટે અન્ય દેશો સાથે દોસ્તી કરતો રહ્યો છે તે સારી વાત છે, પરંતુ જ્યારે હવે 2021ના યુદ્ધ પછી રશિયાએ એક વખત આપણા જે ભારત છે તેની મુલાકાત નથી લીધી. 2021થી રશિયા અને યુક્રેન વચ્ચે ખૂબ મહાન યુદ્ધ ચાલી રહ્યું છે અને તેઓ હવે પ્રથમ વખત 4 વર્ષ પછી આપણા ભારત દેશમાં આવવાના છે ને તેઓ વાતચીત કરશે આપણા દેશની સાથે. તેઓની મુલાકાત લેશે અને તેમના જેવી રીતે તેઓને જેવું લાગશે તેઓને આપણા દેશમાં કેવું લાગે છે અને આપણા દેશને જે જોવા પર ખૂબ મોટો આધાર રહ્યો. આપણા દેશની જે વિકસિત શહેરો છે, જે વિકસિત જ્યાં સ્થળો છે ત્યાં મોદીજી અને તેઓ મુલાકાત લેશે, વાર્તાલાપ કરશે અને તે દરમિયાન તેઓ આપણા ભારત અને રશિયા વિશેની વાતો કરશે. આપણા બંનેની આ મિત્રતા પહેલેથી ખૂબ ગાઢ છે ને હવે તેઓ આવવાના છે. આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં જઈ આવ્યા છે ને તેઓ પણ હવે આવવાના છે. તો આ માટે તમારું શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો અને સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.